પાટણ બનાસકાંઠાના ખેડૂતો માટે ખુશીના સમાચાર। હવે પાટણ બનાસકાંઠાના ખેડૂતો ઉનાવા અને વિસનગર સીસીઆઈ કેન્દ્રો પર પોતાનો કપાસ વેચી શકશે। અગાઉ બનાસકાંઠા અને પાટણના ખેડૂતો પોતાનો કપાસ વેચવા ઉનાવા અને વિસનગર જતા હતા, ત્યારે જિલ્લો અલગ પડતો હોવાથી ખેડૂતોને કપાસ વેચવાની મંજૂરી મળતી ન હતી, જેથી ખેડૂતોને ના છૂટકે દૂરના અંતરે કપાસ વેચવા જવું પડતું હતું, જેથી ખેડૂતોને આર્થિક તેમજ શારીરિક તકલીફ પડતી હતી। જો કે આ બાબતે મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ દ્વારા કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહ સમક્ષ લેખિત રજૂઆત કરાતા કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લેવાયો છે। હવે પાટણ બનાસકાંઠાના જિલ્લાના ખેડૂતોને કપાસ વેચવા દૂર સુધી જવું નહીં પડે। મહેસાણા જિલ્લાના ઉનાવા અને વિસનગર સ્થિત કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કેન્દ્ર પર કપાસ વેચી શકશે। જો કે સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં લેવાયેલા આ નિર્ણયથી સરહદી વિસ્તારના ખેડૂતોને તેનો મોટો ફાયદો થશે। વિસનગરને કેન્દ્ર અને ઉનાવાને પેટા કેન્દ્ર તરીકે કાર્યરત રાખી આમાં બનાસકાંઠાના ખેડૂતોને સમાવી લેવાયા છે, ત્યારે બનાસકાંઠાના ખેડૂતો હવે સરકારી ભાવે આ કેન્દ્રો ઉપર પોતાનો કપાસ વેચી શકશે।